સહજાન સ્વામી મહારાજની જય। આવો ને યલબેલા વાલા, રંગ ભર ભેડા રહીએ રે, મૈડાનો નટવર મોહનજી, મૈડાનો નટવર મોહનજી, લાભય મૂલક લઈએ રે, આવો ને યલબેલા વાલા। મનમાં કોડ ઘણા છે મુને, મળવા તમને માવારે, મનમાં કોડ ઘણા છે મુને, મળવા તમને માવારે, મેર કરી મારે મંદિર આવો, મેર કરી મારે મંદિર આવો, પ્રેમય ધર રસ પાવારે, આવો ને યલબેલા વાલા, આવો ને યલબેલા વાલા, રંગ ભર ભેડા રહીએ રે, આવો ને યલબેલા વાલા। છબી તમારી છેલ છબીલા, લાગે મુજને પ્યારી રે, છબી તમારી છેલ છબીલા, લાગે મુજને પ્યારી રે, ઓરાયાવો રમીએ આપણ, ઓરાયાવો રમીએ આપણ, ગુણવંતા ગીરધારી રે, આવો ને યલબેલા વાલા, આવો ને યલબેલા વાલા, રંગ ભર ભેડા રહીએ રે, આવો ને યલબેલા વાલા। તમ સારું એ સહિયા ત્રિકમજી, લોકડિયાના મેણા રે, તમ સારું એ સહિયા ત્રિકમજી, લોકડિયાના મેણા રે, સેજડીએ આવી સુંદર વર, મારી સેજડીએ આવી સુંદર વર, તૃપ્ત કરો મારા નેણા રે, આવો ને યલબેલા વાલા, આવો ને યલબેલા વાલા, રંગ ભર ભેડા રહીએ રે, આવો આવો ને યલબેલા વાલા
જાજુ શું કહી દાખું જીવન પ્રાણ થકી છો પ્યારા રે જાજુ શું કહી દાખું જીવન પ્રાણ થકી છો પ્યારા રે બ્રહ્માનંદના શ્યામ સ્નેહી બ્રહ્માનંદના શ્યામ સ્નેહી એ નટવર રહ્યો માં ન્યારા રે આવો ને અલબેલા વાલા આવો ને અલબેલા વાલા રંગ ભર ભેડા રહીએ રે મૈડાનો નટવર મોહનજી મૈડાનો નટવર મોહનજી લાભય મૂલક લઈએ રે આવો ને અલબેલા વાલા સહજાન સ્વામી મહારાજની જય જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સહજાન સ્વામી મહારાજની જય સુનેશારમ સારમ શુચિકનકબૂટં પરિદધન નિચોલં કૌસુંભં કટિતટપટં ચારુણરુચિં બહૂનારાયણ વરવલયકેયુરમુકુટાન असद्वक्त्रन्दुर्मे दृचिजयतु नारायणमुने वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयेन वदानेन कथयिष्ये शुभकथा ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः अवतारिणे श्री सहजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्री स्वामिनारायणाय
નારાયણાય ભગવતે નમો નમઃ. શ્રી ગુરવે નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ગુરુ જોગી સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. પુરુષોત્તમ પ્રકાશની કથા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જ્યાં રે છે સદા સુખકારી રે, વર્ણવું ધામ તે મૂર્તિ સંભારી રે. સ્વામીને જેનો નિર્દેશ કરવો છે, જેની કથા લખવી છે, એ ભગવાન કઈ જગ્યાએ રહે છે, કેવા છે, એનું વર્ણન હવે સ્વામી કરે છે. જ્યાં રહે છે સદા સુખકારી રે, વર્ણવું ધામ તે મૂર્તિ સંભારી રે. ધામ ને ધામના ધણી બેની વાત સ્વામી કહે છે. જેને બ્રહ્મપુર કહે અમૃત ધામ રે, પરમ પદ આદિ અનંત નામ રે. જેને કે છે બ્રહ્મચિદાકાશ રે, એમાં સદાય શ્રી હરિનો વાસ રે. એ ભગવાનનું એક નામ નથી, એક નિર્દેશ નથી. અનંત નામને ધારી રહ્યા છે. જ્યારે જે સમયે જેની જરૂર પડે ત્યારે તે સમયે અવતાર ધારણ કર્યો છે. પણ આ વખતે જે પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે એની મારે વાત કરવી છે. સ્વામી કે એ છે પુરુષોત્તમય ધીરાય રે, વાસુદેવ નારાયણ કેવાય રે. પરમાત્મા પરબ્રહ્મ નામ રે, બ્રહ્મ ઈશ્વર પરમેશ્વર શ્યામ રે. એ છે પુરુષોત્તમ અધિરાય રે. પૂર્વે થઈ ગઈ યાદ છે, આ છે એ પૂર્વે થઈ ગયા એ જ છે. વાસુદેવ નારાયણ કહેવાય રે. જ્યાં સુધી વાસુદેવનો પ્રવેશ ન થાય ત્યાં સુધી જીવ પણ બેઠો નથી થઈ શકતો. વાસુદેવ નારાયણ છે. એ વાસુદેવ નારાયણને ક્યારેક કોઈ જગ્યાએ પુરુષોત્તમ કહે, કોઈ જગ્યાએ નારાયણ કહે, કોઈ જગ્યાએ બ્રહ્મ કહે, કોઈ જગ્યાએ ઈશ્વર કહે, પરમેશ્વર પણ કહે. 1000 નામ છે, એમાંથી ક્યારે કયો નામનો કેવી રીતે પ્રયોગ થાય કાંઈ નક્કી નહીં.
સ્થાન, સેવક અને કાર્ય એને લઈને ભગવાનના નામ પડે. પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન પધાર્યા. એનો બાપ દીકરાને મારવા માટે તૈયાર થયો. મારવાનું કોઈ કારણ નહોતું. તું જેની ભક્તિ કરશે એ ભક્તિ રહેવા દે. નવખંડ ધરતીમાં અત્યારે મારું નામ અંકાય છે, પંકાય છે. મારા નામની તું ભક્તિ કર, મારા નામની ભક્તિ કરાવ. પ્રહલાદ વારે વારે કહે છે, પિતાશ્રી ઘણું અજુગતું છે, એ ન બને. કેટલા પ્રયાસો કર્યા, પોતાનો દીકરો પોતાનો ન મનાણો, પહાડ ઉપરથી ફેંકો, પાછા જાય કે મર્યો કે નહીં, નારાયણ નારાયણ. ઘણી વખત વાત સાંભળીએ તો એમ થાય કે આ કેમ હશે. કીચડમાં નાખીને હાથના પગથી અંદર ગાયલો, પાછો નીકળ્યો નારાયણ નારાયણ. અરે અગ્નિની અંદર નાખ્યો, જેને વરદાન હતું એ બળીને ખાક થઈ ગઈ. પ્રહલાદને કાંઈ ન થયું. ત્યારે હિરણ્યકશિપુને એમ થયું, એટલા પ્રયાસો કરું છું, તને રાખનાર કોણ છે એ તો કે મને. ઘણી વખત આ દુનિયામાં આપણે જોતા હોય ને, પાછા પડી ગયા હોય છતાં એ આગળ જ વધતો જાય. જેની કીર્તિ, જેની પ્રતિભા ચારે બાજુ ફેલાતી હોય, એના વિરોધી પણ હોય. હિરણ્યકશિપુને એમ થયું, એટલા પ્રયાસો કર, તું મરતો નથી, એનું કારણ શું છે? તને રાખનાર કોણ છે એ તો બતાવ. કેમ પિતાશ્રી ન ખ્યાલ આવ્યો? મને રાખનારો તો હવે તમે એકની વાત રહેવા દો ને. કણકણમાં, સ્થળે જળે દરેક જગ્યાએ મારું રાખનારું છે. તમે મને જ્યાં લઈ જાઓ ને ત્યાં મારું રાખનારો મારી પાછળ. હું જ્યાં જાઉં એ રાખનારો ત્યાં આવે છે. રાખનારા પાસે હું નથી જાતો, હું જ્યાં જાઉં ત્યાં રાખનારો આવે છે. હવે એનો બાટલો ફાટે કે ન ફાટે? પ્રહલાદનો જવાબ કેવો છે? હું જ્યાં જાઉં એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એક નામની અનંત નામ છે. જ્યાં ભક્ત હોય ત્યાં ભગવાન જાય છે. એ આપને ચરિતાર્થ કરી બતાવ્યું. 7 વર્ષ દરમિયાન ક્યાંય ન ગયા તો રોકાણા નહીં. એ વાત પાકી છે. રાખનારા હતા ને, રોકાવ. સંપત્તિ દેનારા હતા તોય ન રોકાણા, રાખનારા હતા તોય ન રોકાણા. શોધતા એ પીપળાણા જેવા, એ ખોબા જેવા ગામડામાં, નેહડું ગામે નહીં, નેહડું હતું ત્યારે ગયા ને પાછા આવ્યા. 7 વર્ષ દરમિયાન ક્યાંય પાછા વળ્યા નથી. એક પીપળાણાની ભૂમિ જેવી છે કે બ્રહ્મચારી પાછા વળ્યા. એ ભક્તને કારણે આવ્યા. જ્યાં ભક્ત ત્યાં ભગવાન.
એટલું જ નહીં, પોતાના ગુરુને પણ અહીંયા ખેંચ્યા, પોતાના શિષ્યોને પણ અહીંયા ખેંચ્યા. પોતે એકલા નથી આવ્યા, આખો સમૂહ અહીંયા ભેળો કર્યો. એ કેવો માહોલ હશે. ચાલો એ વાત જવા દો. આવનારા આવી ગયા, મળનારા મળી ગયા. પણ આનંદની વાત તો એ છે, રામાનંદ સ્વામી મળ્યા પછી રામાનંદ સ્વામીને પોતાનો જે આશ્રમ લોજ ત્યાં જવાનો સંકલ્પ નથી. કચ્છમાં તો ઘણા દિવસ થયા હતા, તો એમ થાય કે હાલો આશ્રમમાં જઈ આવી. 4 મહિના 20 દિવસ સુધી લગોલગ રામાનંદ સ્વામી નીલકંઠ બ્રહ્મચારી પીપળામાં જ રહ્યા. ન તો સંકલ્પ થયો રામાનંદ સ્વામીને, ન તો સંકલ્પ થયો નીલકંઠ બ્રહ્મચારીને. એ ઉપરથી નક્કી થાય કે આ ભૂમિ કઈ ભાગ્યશાળી છે. મહેમાન તમારે આંગણે આવ્યા હોય તો 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ બ્રહ્મચારી મહારાજ કે ચાલો સ્વામી હવે આશ્રમે જઈએ. અહીંયા તો કોઈ સગવડ નથી, નહોતા મકાન, નહોતી રહેવાની સગવડ. સત્સંગી જીવન એમ કે છે કે જ્યારે મિલન થયું ત્યારથી લઈને સહજાનંદ સ્વામીને દીક્ષા આપી, રોજને માટે સહસ્રશ 100 1000ના ટોળા દર્શન કરવા. હવે 500 આવે તો અહીંયા ક્યાં નાખવા, અત્યારે એની ચિંતા છે. તેથી ક્યાં નાખાય છે? લખેલું કઈ ખોટું ન હોય. રામાનંદ સ્વામી નીલકંઠ બ્રહ્મચારીની વાત ફેલાણી કે કોઈ બ્રહ્મચારી આવ્યા છે, સ્વામી એને આધીન થઈ ગયા. 100ના ટોળા આવે, 1000ના ટોળા આવે. કેટલું દિવ્ય વાતાવરણ છે, અદ્ભુત વાતાવરણ છે. એના કરતા પણ જેને કોઈ રોકી ન શકે, જે કોઈ દિવસ રોકાય નહીં, એ આ પીપલાણા ગામમાં શા માટે કોઈ આગ્રહ નથી કર્યો અહીંયા રોકાવો? પોતાની રીતે જ રોકાણા. 7 વર્ષ દરમિયાન તો આગ્રહ કરનારા હતા, રોકાવો દેનારા હતા, સંપત્તિ દેનારા હતા. બ્રહ્મચારી ન રોકાણા. એ ઉપર નક્કી થાય કે આ ભૂમિના કોઈ અજોડ ભાગ્ય છે. એ ભૂમિ આપણા ભાગ્યમાં આવી છે. લાખો ધન્યવાદ આપીએ આપણે ગુરુ મહારાજને. આગળ પાછળનું જોયા સિવાય મહારાજનું તીર્થ જીવંત કેમ રહે, એટલી જ તાલાવેલી લગન હતી મહારાજની. ગુરુ મહારાજને એમ હતું કે મોટા મોટા આચાર્ય, આભને ટેકો દઈ દેવા સમર્થ સંતો, એ સમર્થ સંતોનો સંકલ્પ કેવો હોય છે. જુનાગઢ સંતોની ઉત્સવમાં પધારીને આચાર્ય અને મોટા મોટા સંતોને મહારાજ કોઈ પીપલાણા જાય, એ તીર્થ જીવંત કરે. મહારાજ એવી ભલામણ કરે કે હું મારા પૈસા આપું, તમારે ફાળો કરવાની જરૂર નથી, કેવળ પૈસા હું તમે મહેનત કરી જાણો. કોઈ હા ન પાડી, કોઈએ હિંમત પણ ન કરી. આવો એક દાયકો ગયો મહારાજનો, બીજો દાયકો ગુણાતાન સ્વામીનો ગયો, ત્રીજો દાયકો નારાયણદાસ સ્વામીનો ગયો, ચોથો દાયકો બાળ મુકુદાસ સ્વામીનો ગયો. 4 દાયકા પૂરા થયા, પીપલાણા કોઈ આવવા તૈયાર નથી. સંકલ્પ જોરદાર હતો. ઓહો હો,
પણ જે આવે રહેવાની સગવડ નહોતી, ખાવાની સગવડ નહોતી, જવા આવવાની સગવડ નહોતી. આવી પરિસ્થિતિ. ત્યાં વર્ષમાં એક પરી જલ જીરણીનો સમયો કરવા માટે સંતો જુનાગઢ બહુ મોટો સમુદાય આવતો. સમયો કરી ચીભળીઓ મેળો કહેવાતો. એ સમયે ભોજનમાં બીજું શું હોય? ચીભળાથી પેટ ભરતા. કાંઈ ત્યાં રાંધણ ન મુકાય, આંધણ ન મુકાય હો. શીરાના આંધણ ન મુકાય. ચીભળ્યો ચીભળા ગાડા ને ગાડા આવતા. અને માણસો એટલા થતા ક્યાંય ઊભવાની જગ્યા ને આપણે એ જોયેલું. એવડો ચીભળિયો મેળો ભરાતો. જુનાગઢથી મોટા મોટા સંતો વધારેલા. ત્યાં ગુલદાસ સ્વામીને દેખાઈ ગયો જે ત્યાગ વૈરાગ વાળો હોય એ જ અહીંયા ટકી શકશે, બીજાનું કામ નથી. ધોલેરાની જેમ ત્યાગુલદાસ સ્વામીએ હિંમત કરી આપણા ગુરુ જોગી સ્વામીનું કાંડું પકડી અને કહ્યું કે જોગી, કાયમને માટે અહીંયા તમારી જોડી ટીંગાડો. સ્વામી કે સારું. આ આજ્ઞા હતી, અદ્ભુત આજ્ઞા હતી, અજોડ. પણ આજ્ઞા કરનારા એવા સમર્થ, ઝીલનારા એટલા સમર્થ. પડવા જ નથી તો હેઠો શબ્દ અધરો અધર ઝીલી લીધો શબ્દ. એક શબ્દ ઉચ્ચાર્યા સિવાય શું થાય અને કોણ સાથે આવશે એ ન વિચાર્યું. કેવી છે આ વાત? આમ થોડોક વિચાર કરીએ તો ખ્યાલ આવે. ત્યારે આ પુરુષોત્તમ પ્રકાશ ત્યારે નક્કી થાય આ તીર્થની અંદર ચૈતન્ય પૂરનાર એ કેવો હોય છે, તીર્થ કરનાર એ કેવાય છે. કારણ કે પાયો ધૈર્યભો રામાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી અને એના મુક્તો એ પાયો અહીંયા ધૈર્યભો છે. 1-2 દિવસનો પાયો નથી, 4 મહિના ને 20 દિવસનો પાયો અહીંયા નાખ્યો છે. ઇતિહાસ એમ કે 4 મહિના દરમિયાન રામાનંદ સ્વામી નીલકંઠ બ્રહ્મચારી 12 ઉત્સવો ધામધૂમથી કર્યા પીપલાણામાં. મેં જગ્યા રાખી તે હાલવા માટે. બાર ઉત્સવ છે. એ ઉત્સવ કોઈ સામાન્ય નહીં. એ ઉત્સવે રસોઈ કરનારા, ઉત્સવમાં આવનારા, દર્શન કરનારા, કાઠિયાવાડમાંથી આવે, કચ્છમાંથી આવે, ગુજરાતમાંથી આવે, સૌરાષ્ટ્રમાંથી આવે. 12 ઉત્સવ. ન તો નીલકંઠ થાય કા ઉત્સવ કરતા, ન તો સ્વામી થાય કા. સ્વામીને તાન હતું મારે આને ઓળખાવવા છે. નીલકંઠને તાન હતું કે મારે આને બધાને સુખ આપવું છે, મારે બધાને લાડ લડાવવા છે. માહોલ કેવો હોય છે? નીલકંઠે સ્વામીને એમને કીધું, સ્વામી હવે તો હું થાક્યો, મોર ને મોર જ. સ્વામી જોતા રહીએ કે આ નીલકંઠ તો થાકતા જ નથી. જેટલા યાત્રિકો આવે બધાની સેવામાં લાગે. બાર ઉત્સવ પૂરા થયા ને 1 દિવસ
સ્વામીએ નીલકંઠ બ્રહ્મચારી અને અગત્યાના પર્વતબા, માનવદરના મયારામ ભટ્ટ, અગત્યાના પર્વત બાપા, જેતપુરના અળજી ઘાસ, જેતપુરના બોલાવ્યા, માંગરોળના બોલાવ્યા, મોટા મોટા હરિભક્તોને બોલાવ્યા. સ્વામીએ ખાલી એક જ વાત કરી, અમને એટલી ઈચ્છા થઈ છે કે આ બ્રહ્મચારીને આપણા મંડળમાં ભેળવવા. સ્વામી એટલો આનંદ વ્યક્ત કર્યો બધાની વચ્ચે. ઉંડળ ખાચરથી બોલાઈ ગયું કે સ્વામી અહીંયા તો 12 ઉત્સવો કર્યા, બહુ સુખ આપ્યું. એક કામ કરો ને, આ બ્રહ્મચારીને લઈ અને જેતપુર આવો અને જેતપુર આપણે ત્યાં દીક્ષા આપીએ. સ્વામીએ નાયે ન પાડી ને હાયે ન પાડી. સ્વામીએ તરત જ બ્રહ્મચારી મહારાજ શું કરશું? ઉંડળ ખાચર આવું કહે છે કે આપણે જેતપુર જઈએ, ત્યાં ઉત્સવ કરીએ, ત્યાં તમને 16 ભાગવતી દીક્ષા તમે ગ્રહણ કરો ને હું તમને દીક્ષા આપું. બ્રહ્મચારી મહારાજ 2 હાથ જોડી સ્વામીને વંદન કરી નતમસ્તક કરી કે ગુરુદેવ, જો આપ મને દીક્ષા આપવાના છો અને મારી ઉપર એટલી બધી કરુણા કરી હોય, હું એટલું કહેવા માગું છું, જે જગ્યાએ આપ અમને બાથમાં મિલા, 48 મિનિટ સુધી એક અદ્ભુત મિલન કર્યું, જે મિલનમાં દેવતાઓ, ઈશ્વરો, ગાંધર્વો, પૂર્વે થયેલા અવતારો બધાય દર્શન કરવા આકાશમાં નહોતા હતા. એવી આ જગ્યા ભાગ્યશાળી છે. હું આ જગ્યાને કેમ વિસારી દઉં? સ્વામી, મારી એક ઈચ્છા એવી છે, તમે મને અહીંયા દીક્ષા આપો, જ્યાં પ્રથમ મિલન થયું ત્યાં જ ભાગવતી દીક્ષા આપો. સ્વામી રાજી થયા. બ્રહ્મચારી, બહુ સારું, બીજા સંકલ્પ પડ્યા મૂકી દઉં? જોકે સંકલ્પ જ હતો નહીં, તમારા સંકલ્પમાં અમે પડીએ, તમને ભાગવતી દીક્ષા અમે અહીંયા આપીએ. સ્વામી નીલકંઠના સંકલ્પમાં પડ્યા, નીલકંઠ હરિભક્તોના સંકલ્પમાં પડ્યા. કેટલી અદ્ભુત આ કથા છે. અને સ્વામીએ દીક્ષા આપી અને બધા ભક્તોને બોલાવ્યા, નામ પાડ્યા. કેટલા અદ્ભુત, હજી સુધી કોઈ નામ નથી. પહેલું નામ કેટલું સરસ પડ્યું, સહજાનંદ. સહજ રીતે આનંદ આપે છે, જેમાં દુઃખનો અંશ નથી. એવા આ પુરુષ છે. એ પીપલાણામાં નામ પડ્યું. એ પીપલાણાની અંદર ભગવી કંથા ગુરુએ ધારણ કરાવી, પણ રામાન સ્વામી ભગવી કંથા ધારણ નથી કરી, દીક્ષા. સ્વામીને એમ થયું કે બીજું નામ પાડું, નારાયણ. બહુ તપ કરીને શરીરને સૂકવી નાખ્યું છે. જ્યારે પૃથ્વીનો પ્રલય થાય ત્યારે એક નારાયણ જ રહે છે, અને નારાયણનું આસન ત્યારે જળ ઉપર હોય છે. બીજું નામ નારાયણ પાડ્યું. ત્રીજું સ્વામીએ નામ પાડ્યું, નથી સત્સંગી જીવનમાં, નથી બીજા કોઈ ગ્રંથોમાં, સ્વામીએ સર્વોપરી નામ પાડ્યું. કચ્છના ગ્રંથમાં છે, અને આપણો જે વિશાળ ગ્રંથ 18 ફૂટનો ગ્રંથ, એની અંદર હરિચરિત્રામૃત સાગર, એમાં બહુ સુંદર વ્યાખ્યા લખી. ત્રીજું નામ સ્વામીએ પાડ્યું સ્વામિનારાયણ. 3 નામ અહીંયા પાડ્યા. બ્રહ્મચારી મહારાજે 3 નામ સ્વીકારી લીધા.
ત્યારથી આ ધરતીનો પાયો નખાણો. એ નામ કેવા છે, પાળનારા કહેવાય છે, ઝીલનારા કહેવાય છે, રોકનારા, દર્શન કરનારા કહેવાય છે. ખાલી એને યાદ કરીને તો શાંતિ શાંતિ થઈ જાય. એ ગુરુ મહારાજે એ આજ્ઞા અધરો અધરજી લીધી, સ્વામી મારું જીવન હવે આ તીર્થનો વિકાસ કરવા મારું જીવન, અને વાસ્તવિક ગુરુ મહારાજે તીર્થનો વિકાસ કરવામાં જ જીવન પૂરું કર્યું. અને પૂરું કર્યા પછી આપને પણ ભલામણ એવી કરી, ભલા થઈને આ તીર્થને ગૌણ કરતા નહીં. બધા તીર્થો આપણા છે, પણ રાખતા રાખતા આ તો સ્વરૂપ નિષ્ઠાવાળું છે. વરાજાને ઠેકાણે આ તીર્થ છે. બધા તીર્થ જાનડીઓ કહેવાય. તીર્થના તીર્થંકર અહીંયા આવ્યા, અને આ તીર્થ તો જેની હજી આપને ખબર નથી. જતા જતાય સ્વામીએ કેવડું મોટું કામ કર્યું. તીર્થને આવજો એમ એને ગૌણ કરતા નહીં. કેટલી અદ્ભુત વાત છે. કેટલા વર્ષો પછી થોડુંક બહાર આવ્યું આ તીર્થ. સ્વામી કહે છે કે રોડ થયા પછી તો આપને ઓકાવી દે, નથી તો એટલા યાત્રિકો આવે છે. રોડ થયા પછી કેટલા યાત્રિકો આવશે. મહારાજ અને રામાનંદ સ્વામી રાજી થતા છે કે હા, હવે બધા ભક્તો હવે ખ્યાલ આવ્યો. હજી અમે ઘણી જગ્યાએ સ્વામી હજી અમે નથી આવ્યા દર્શન કરવા. હમણાં આમ ગયા હતા ઉના ડિસ્ટ્રિક્ટમાં, ઘણા હજી અહીંયા પહોંચ્યા નથી. મોટા સંતો કેટલા રાજી થાય. એ તીર્થમાં એની જ કથા, જેનું મિલન થયું, નિષ્કુળાનંદ સ્વામી એની કથા લખે છે. નિષ્કુળાનંદ સ્વામી નક્કી કરી લીધું મારે હવે આમાં એક જ વાત કરવી છે. ઘૂંટી ઘૂંટીને પહેલા જ પ્રકરણની અંદર કેટલી વખત તમે જુઓ તો ખરા ધર્મકુવરનું નામ આવ્યું, 3-4 વખત નામ આવ્યું. ભાઈ દુરુક્તિ કોઈ પણ કથા કરનાર હોય કે વક્તા હોય, જેની દુરુક્તિ થાય ને તો સમજવું કે એ વ્યક્તિ. પણ નિષ્કુળાનંદ સ્વામી એના ગ્રંથમાં વારંવાર દુરુક્તિ કરે, કારણ કે આપણા અંતરમાં ઉતરવાની વાત છે. એવો આ પુરુષોત્તમ પ્રકાશ છે. સાંભળનારો સુખી થઈ જાય, એને યાદ કરનારો, શ્રવણ કરનારો એ પણ ન્યાલ થઈ જાય. એવો આ પુરુષોત્તમ પ્રકાશ છે. જેમ બ્રહ્માને 50 વર્ષ અને 1.5 પૂર્વ પછી ખબર પડી, ઓહો એટલા વર્ષ સુધી પ્રાર્થના કરી ત્યારે આ પુરુષોત્તમ આ ધરા ઉપર પધાર્યા. એમ આપણે કંઈક કેટલા વર્ષ ગયા પછી કાંઈક ખુલશે હો, એ સિવાય તો કંઈક ખુલે એમ નથી. એવું આ તીર્થ છે. એવા આપણા ગુરુ છે, એવા મહારાજ મળ્યા, એવા સંતો મળ્યા, એવો આ ગ્રંથ છે પુરુષોત્તમ પ્રકાશ. સાક્ષી સંહિતામાં લખ્યું આ ગ્રંથની તોલે કોઈ ન આવે એવો. જેઠા બાપા બહુ વાંચતા સ્વામી પાસે, અને સાક્ષી સંહિતામાં સ્વામીએ હૃદય નીચું નાખ્યું આ ગ્રંથ ઉપર. એવી વાતો કરી છે, પાને પાને એવી વાતો કરી છે. અને રાજકોટમાં આ ગ્રંથ વંચાણો છે વધારે, રાજકોટમાં. અને સ્વામીએ રાજકોટમાં વાતો કરી, જેઠા બાપા વાંચતા અને સ્વામીએ વાતો કરી. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ.